આમ તો ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, પણ રોજ સમાચાર તો એવા આવી જ જાય છે કે અહીંયાથી આટલું દારૂ પકડાયું, અહીંયા દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી। સાણંદમાં પણ ગ્લેડ1 રિસોર્ટમાં ગઈકાલે પોલીસે રેડ પાડી હતી। હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ત્યાં ચાલી રહી હતી અને ત્યાંથી 39 લોકોને પીધેલી હાલતમાં પકડવામાં આવ્યા, જેમાં 13 યુવક અને 26 યુવતીઓ હતી જે દારૂ પીધેલી હાલતમાં હતી। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી, જેના પર સાણંદ પોલીસે રેડ કરી। રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે 100 લોકોની તપાસ કરી, જેમાંથી 13 યુવક, 26 યુવતીઓ એમ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં હતા। સાણંદ પોલીસે સમગ્ર મામલામાં ગુનો નોંધી અને તપાસ કરી અને ધરપકડ કરી એ લોકોની। હવે પ્રશ્ન એ થાય છે કે આ દારૂ પાર્ટી યોજી કોણે હતી અને જે આપણે એવું કહીએ છીએ ગાંધીનું ગુજરાત છે, દારૂ અહીંયા મળતું નથી, ત્યાં દારૂ કેવી રીતના આવ્યો અને આટલી હાઈ પ્રોફાઇલ પાર્ટી કેમ ચાલતી હતી અને પાર્ટી હાઈ પ્રોફાઇલ કેમ હતી? તો એક બિલ્ડર પ્રતિક સાંઘીની આ બર્થડે પાર્ટી હતી। બર્થડે પાર્ટી હાઈ પ્રોફાઇલ એટલે હતી કારણ કે ત્યાં અનેક બિઝનેસમેન આવ્યા હતા। પ્રતિક સાંઘી રિયલ એસ્ટેટ અને ફ્રોઝન ફૂડની કંપની સાથે જોડાયેલા છે। આ દારૂ પાર્ટીમાં પ્રતિક સાંઘીના પત્ની સહિત બીજા મિત્ર પણ પીધેલી હાલતમાં ઝડપાયા છે। ડીવાયએસપી નીલમ ગોસ્વામીના જણાવ્યા મુજબ 20 જુલાઈની રાત્રે પોલીસે બાતમી મળતા એ જગ્યાએ ત્યાં રેડ પાડવા માટે પહોંચ્યા। સાણંદ પોલીસ સ્ટેશનની સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ તથા 2 પંચને સાથે રાખી અને રેડ પાડવામાં આવી હતી। પોલીસ રેડમાં બર્થડે પાર્ટીના આયોજક અમદાવાદના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘી હોવાનું સામે આવ્યું। રેડ દરમિયાન હાજર મહિલા પુરુષોનું બ્રેથ એનાલિસિસ કરી અને પછી એમને જે તપાસ કરવાની હતી આગળ તપાસ અને પછી બ્લડ સેમ્પલ લઈ અને એમને હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા। 13 પુરુષ અને 26 મહિલાઓ શંકાસ્પદ પીધેલી હાલતમાં મળ્યા હતા અને હવે એ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અહીંયા પ્રોબેશનના એક્ટ મુજબ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી પોલીસે તો હાથ ધરી જ છે। બાતમી કેવી રીતના મળી, જ્યારે પોલીસ ત્યાં પહોંચ્યા ત્યારે મહેફિલમાં શું ચાલતું હતું તે જુઓ। કાલ રાત્રિમાં જો અમદાવાદ ગ્રામ્ય પોલીસની 2-3 પોલીસ સ્ટેશનની કમ્બાઇન્ડ ટીમ દ્વારા અને એક ગ્લેડ1 જે ગોલ્ફ રિસોર્ટ છે ત્યાં એના બેન્ક્વેટ હોલમાં એક બર્થડે પાર્ટી હતી। એ બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જો લગભગ 50થી વધારેની એક ટીમ હતી ઓર આ ટીમ બાતમીને આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે। એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે। લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટન્સ હતો એની એફએસએલથી પરીક્ષણ કરાયા પછી અમે નક્કી કરીએ કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ, એનડીપીએસમાં એક ગુનો દાખલ કરીએ। એ જે દારૂ મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ। એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી, એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે। એમાં 12 આરોપી હતા, એ 12 આરોપીની કાલ અટક કરવામાં આવી હતી ઓર આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈ પણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જો પૂરતા પ્રયત્ન કરી અને 100% અમારે જે એફર્ટ છે જેટલું તમામ જગ્યા અમે રેડ કરવાની, ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતી। સર, આયોજન કોણ હતું, આયોજન કોણે કર્યું હતું, કયા આશયથી કરવામાં આવેલું હતું, જગ્યા ભાડે હતી, પોતાની હતી, શું એમાં તપાસમાં સામે આવ્યું? આ જે જગ્યા હતી આ જગ્યા આ જે બેન્ક્વેટ હોલ છે તો અહીંયા એક બર્થડે પાર્ટી હતી ને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાંઘી છે
અને પ્રતીક સાંગી જો મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાની હતી આ એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે, આ એની તપાસ અત્યારે ચાલુ છે. અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ એટલે સર આ જે છે મુંબઈ જેને દારૂ મોકલ્યો હતો કેવી રીતે મોકલ્યો આ પ્રતીક છે તેની ખરેખર શું સામે આવી રહ્યો છે એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે. એમ જે તમને ખબર હોય કે જે ટોટલ 39 આરોપીઓ હતા અને જે ડિટેન કરવામાં હતો એની સંખ્યા બહુ વધારે હતી. તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને 39 અમે પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કઢાઈ કે જે મુદ્દામાલ અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો. સર દારૂ છે રિસોર્ટમાં ત્યાં આખી પાર્ટી ત્યાં ચાર્જમાં પીવો હતો કેમ કે ત્યાં સ્ટાફ તો હશે જ રિસોર્ટનો, એમને કોઈ ખ્યાલ નહોતો આવ્યો, એમને પોલીસને જાણ કરી હતી કે આખી માહિતી શું કરી? અમારી જે ટીમ જ્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો મેનેજમેન્ટ એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને વિરુદ્ધ પર અમે કાર્યવાહી કરીશું. સર સાણંદ વિસ્તારમાં ઘણા બધા આવી રીતે ક્લબ અને ફાર્મ હાઉસ આવેલું છે, પોલીસ દ્વારા આવું અટકાવી શકાય એના માટે સમયાંતરે કોઈ ચેકિંગનું આયોજન આવું? આ જિલ્લાના તમામ હોટલ્સ, તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી, એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે. અમે લગભગ છેલ્લા 1 વર્ષમાં 5000થી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે અને આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે 100% ચોક્કસ એમાં તકેદારી રાખીએ. પ્રતીક જે છે અત્યાર સુધીની તપાસમાં એને 2-3 એને નામથી કંપનીઓ જેમાં એ ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે. બંને જે રેડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારી પાસે જે ગુપ્ત બાતમી મળી એને આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈએ એક જોઈન્ટ ટીમ રેડ કરી. પ્રતીકની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટ એનું નામ શું છે આ મને પણ અત્યારે જોઈએ અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ. સાહેબ આ પ્રતિકા આયોજન કેટલા સમય પહેલા થયું હતું અને આમંત્રણ આપવા માટેથી કયા માધ્યમનો ઉપયોગ કર્યો હતો જેમ કે બ્રોડકાસ્ટ મેસેજ? અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એનો જ ફ્રેન્ડ સર્કલ હતો જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા और એને પ્રાઇમા ફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપને માધ્યમથી એની ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો. એમનો બર્થડે હતો અને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી જે અહીંયા હાજર હતી. ગાડી મળી નથી યાર જે મોટાભાગે કોઈ મોંઘીદાર ગાડીઓ અથવા તો લોકોને ટ્રાન્સપોર્ટેશનનો કોઈ વે નથી મળી આવતો. પિકઅપ ડ્રોપિંગની સુવિધા રાખવામાં આવી તો માની શકો છો? એની પિકઅપ ડ્રોપિંગમાં એને જે મુદ્દામાલ લાવવા માટે કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે. અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે અને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી. તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી. પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે કોઈ એને પણ અમે ડિટેન કરવામાં આવશે. આગળની તપાસ સાહેબ આપણે કયા થિયરી અને કયા મુદ્દાઓ પર કરીશું? આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર જે મોકલનાર છે એને બીજો કોઈ મોકલેલું આ પણ ડિટેલમાં અમે પ્રતિક રિયલ એસ્ટેટનો વ્યવહાર કરે છે, સાથે સાથે તે હિન્દુસ્તાન એગ્રો અને ટ્યુબર ફૂડ નામની કંપની સાથે ભાગીદારીમાં છે. સાથે ટ્યુબર ફૂડ નામની કંપની એ ફૂડની મોટી કંપની છે જે ફ્રોઝન ફૂડ જે છે એ વેચે છે. આ કંપની કલોલ ખાતે આવેલી છે. આ કંપની ફ્રોઝન ફૂડ બનાવે છે અને એનો અડધો ભાગ એમાં છે. પ્રતિકે આ કંપનીમાં ભાગીદારી લીધી હતી અને રેડ દરમિયાન એના ભાગીદારો સહિત એના મિત્રો પણ ત્યાં સામેલ હતા, જેમાંથી ઘણા બધા લોકો એ મોટા બિઝનેસમેન છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે હવે જ્યારે મોટા બિઝનેસમેનો આવી પાર્ટીમાંથી પકડાયા છે, આગળ પોલીસ કેવી રીતના તપાસ કરે છે એ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.